વલસાડ વાપી જિલ્લાના શિવસેના હોદ્દેદારીની વરણી ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. વાપી વલસાડ શિવસેના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ વાપી વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ ઉપસ્થિતિમાં પદાધિકારીઓ અને હોદ્દેદારોના નિમણૂક કરવામાં આવી, જેમાં વાપી વલસાડ શિવસેના ટીમ, પદાધિકારી, હોદ્દેદારો, મહામંત્રી અને તમામ શિવસૈનિકો ઉપસ્થિત હતા અને પ્રદેશ અધ્યક્ષ એસ.આર. પાટીલના હસ્તે વિવિધ હોદ્દેદારોની વરણીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે એસ.આર. પાટીલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેર સચિવ રાકેશભાઈ વાઘમારે, સુરત શહેર ઉપપ્રમુખ ધર્મેશ તાંદલેકર અને સુરત શહેર ડિંડોલી શાખા પ્રમુખ વૈભવ કાનીડકર અને સુરત શહેર મીડિયા કન્વીનર સતીશ પાટીલ, જાફરભાઈ દેશમુખ ઉપસ્થિત હતા. આ સાથે એક રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ સતીશ પાટીલ છે. હું ગુજરાત પ્રદેશ શિવસેનાનો પ્રમુખ છું અને આજે અમારા વલસાડ જિલ્લા પ્રમુખ અને વલસાડ જિલ્લા પ્રભારી અને દક્ષિણ ગુજરાતની ટીમના મારફતથી એક સામૂહિક બધાને પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સંગઠનને આગળ વધારવા માટે અમે બધા અહીંથી રેલીનું પણ આયોજન કરેલું છે. આ કાર્યક્રમ અમારી શિવસેનાનો જે કાર્યાલય છે એમાં થવાનો છે અને હું દાખલા તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત છું. મારી જિલ્લાની પૂરી ટીમ ઉપસ્થિત છે, દક્ષિણ ગુજરાતની ટીમ ઉપસ્થિત છે. આવનારા સમયમાં આયોજન તો એવું છે કે જો શિવસેના એક સોશિયલ વર્ક એટલે કે 80% સમાજ સેવા અને 20% રાજનીતિ જેવા અમારા બાલાસાહેબ ઠાકરેજીના વિચારો છે. એ જ વિચારો અમારા માનનીય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સેક્રેટરી કેપ્ટન અભિજીત અડસુડ અને જીમી અડવાણી અમારા પ્રભારી છે, હું છું. અમે લોકો એ જો બાલાસાહેબના વિચારો છે, શિંદે સાહેબના વિચારો છે, આનંદ વિજય સાહેબના વિચારો છે, એને ઘર ઘર સુધી પહોંચાડવાના છે, સામાજિક કાર્ય કરવાના છે અને સામાજિક કાર્યક્રમમાં અડચણરૂપ થતા હોય જ્યારે અમારા પર જે કંઈ જનતાના પ્રશ્ન નિર્માણ થતા હોય ને એને સોલ્યુશન કરવા માટે રાજકારણમાં જવું પડે તો અમે એવા પદાધિકારી કોઈ એવા અમારા માણસ હોય જેને અમે મદદરૂપ થઈએ, સપોર્ટ કરીએ કે જે જનતાનો અવાજ સમજીને પોતાનો અવાજ ઉઠાવે અને જનતાને ન્યાય અપાવે. ગુજરાતમાં શિવસેનાની રાજનીતિ તો હિન્દુત્વ બેઝ જ છે અને આખા દેશમાં શિવસેના હિન્દુત્વની રાજનીતિમાં છે. એમના પાસે કોઈ મહત્વનું એ જ પાસું છે, બીજું કોઈ છે જ નહીં.